હાલો, હું ચુનચુન દેવાની. હું એક આર્ટિસ્ટ છું અને મારું આર્ટિસ્ટની જર્ની 15 વર્ષથી ચાલુ થઈ. મેં આર્કિટેક્ચર ભણ્યું છે અને આર્ટિસ્ટની જર્ની જ્યારે શરૂ થઈ, હું કેલિગ્રાફીમાં હંમેશા ઇન્ટરેસ્ટેડ હતી સ્કૂલના ટાઈમથી. દેવનાગરી કેલિગ્રાફી છેલ્લા 15 વર્ષથી કરું છું. જ્યારે શરૂ કરી ત્યારે હું પેન્સ અને જુદા જુદા જાત જાતની ડિપ પેન્સ ને બધાથી પેપર પર કરતી હતી. પછી એમાંથી મેં જુદા જુદા માધ્યમો પર કામ કરવાનું ચાલુ કર્યું, લાઈક લાકડું, કાપડ, કેનવસ. પછી મેં એમાંથી દેવનાગરીને વધારે સુધારતી ગઈ અને જે મને કરવું હતું એ ધીરે ધીરે કરતી ગઈ. અને હવે હું કેનવસ પર એક્રેલિક જોડે કરું છું. અને આ વખતે જે મેં આ આખી સિરીઝ કરી છે એ દેવનાગરી કેલિગ્રાફીને એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં કઈ રીતે આપણે બહાર લાવીએ અને આપણે એક પેઇન્ટિંગ જોઈએ અને એમાંથી આપણામાં કેટલા બધા વિચારો આવી શકે, એ મારી આશા હતી કે તમે જોશો તો તમને એ બધી ખબર પડશે. અને આ મેં બહુ જ જુદા જુદા માધ્યમોથી કર્યું છે. એક્રેલિક ઓન કેનવસ, પણ ટૂલ્સ બહુ જ જુદા જુદા ટાઈપના, નાઇફ, તમે કહો શું કહેવાય, બ્રશિસ, જુદા જુદા જાતના બ્રશિસ, જુદા જુદા જાતના સિલિકોનના ટૂલ્સ, એ બધાથી ડિફરન્ટ ટેક્સચર્સ અચીવ કર્યા છે. અને મેઇનલી તો એ હતું કે મારું બધું મેઇનલી ફિલોસોફી પર ડિપેન્ડન્ટ છે. તો ફિલોસોફી, જે આ બધા શબ્દોને મેં એબ્સ્ટ્રેક્ટ કર્યા છે, એ બધા શબ્દો મને બહુ જ અંગત છે અને એ શબ્દોને મેં આ બધે અહીંયા પ્રેઝન્ટ કર્યા છે. દેવનાગરી કેલિગ્રાફી પર એટલે મને પહેલાંથી શોખ છે કે એ આપણું કલ્ચર છે. અને અનફોર્ચ્યુનેટલી દેવનાગરી હંમેશા સંસ્કૃત છે, મોસ્ટલી સંસ્કૃત જ્યાંથી શરૂ થયું છે. પણ આપણે એ સંસ્કૃતને ખાલી આપણે ધર્મ જોડે સંકળિત કરીને રાખ્યું છે, જેમાંથી મારે એને બહાર કાઢવું હતું. કેમ કે એમાં એકચ્યુઅલી જે દેવનાગરી એ આપણી બધા જે પુરાણો છે, બધા મેજર બધા આપણા વર્ક્સ છે, એ બધું સંસ્કૃતમાં છે. અને એ ફિલોસોફી પર અને સ્પિરિચ્યુઅલિઝમ પર વધારે છે, રિલિજન પર ઓછું છે. એટલે મારે આને કન્ટેમ્પરરી બનાવવું હતું કે તમે આજે આ પેઇન્ટિંગ લઈને તમારા બેડરૂમમાં, તમારા લિવિંગ રૂમમાં, તમારા કોઈ પણ ઓફિસમાં ક્યાંય પણ મૂકી શકો છો. અને એ રિલિજન જોડે સંકળાયેલું નથી, પણ આપણી સંસ્કૃતિ અને આપણા કલ્ચર જોડે સંકળાયેલું છે. અને એ મારું એમ હતું. પહેલાં કેનવસને તૈયાર કરવું પડે, એના પર યા તો ગેસો યા કોઈ પણ પેઇન્ટ લઈને પહેલાં એને રેડી કરવું પડે. એના પછી હું કોમ્પોઝિશન નક્કી કરું કે મારે એક તો પહેલાં કયો શબ્દ આમાં લખવો છે. પછી એ શબ્દને આખું કમ્પોઝ કરું આખા મારા કેનવસ પર, કેવી રીતે મને એને પ્લેસ કરવું છે. પછી પેન્સિલથી લાઇટલી ખાલી આઉટલાઇન કરું કે મારે શબ્દ કઈ રીતે આવવો જોઈએ. એના પર આ મારું જે મેઇન છે એક્રેલિક પોરથી આખું શબ્દ હું ફ્રી હેન્ડ કરું છું. કેમ કે એક્રેલિક પોર નોર્મલી ફ્રી હેન્ડ કોઈ નથી કરતું. આ મેં આખું જે શબ્દ લખ્યો છે એ ફ્રી હેન્ડ આખું એક્રેલિક પોરથી લખ્યું છે. પછી એમાં હું બેકગ્રાઉન્ડ કરું, જે જુદા ટૂલ્સ યુઝ કરીને હું બેકગ્રાઉન્ડ ક્રિએટ કરું. પછી જે શબ્દ છે એને હું ધીરે ધીરે ફિનિશ કરું અને એમાં ડેપ્થ આપું. અને પછી જે ફાઇનલ પ્રોડક્ટ છે એ તમારી સામે છે. દેવનાગરી કેલિગ્રાફી બેસિકલી સંસ્કૃતના બધા શબ્દો છે. અને મેં અહીંયા વધારે પડતા આપણા જેટલા મહાવાક્ય છે એ બધા વાપર્યા છે. જે રીતે અહમ બ્રહ્માસ્મિ, તત્વમ અસી, એકમેવ દ્વિતીયમ, એ બધા મારા બહુ જ અંગતના, જે મને બહુ જ ગમે છે. અને જે બીજા ફિલોસોફીના શબ્દો અને અક્ષરો વાપર્યા છે, જે રીતે ભાવ, ગુણ, નિર્વાણ, અહંકાર, શક્તિ, પ્રજ્ઞા, સત્ય, એવા બધા શબ્દો વાપર્યા છે જેનો અર્થ મને બહુ જ સારી રીતે અંદરથી જે મને ફીલ થાય છે, જેનો આભાસ થાય છે, એ મેં બધા વાપર્યા છે. અને મેં દરેકનું એક એક્સપ્લેનેશન પણ આપ્યું છે, જે મને જે અંદરથી થતું હોય એ મેં બધું એક્સપ્લેન કર્યું છે કે કેવી રીતે મેં આ શબ્દ વાપર્યો અને કેવી રીતે કયા કલર્સ યુઝ કરીને મેં એનું અને અનુરૂપ આપ્યું છે મારા પેઇન્ટિંગમાં.